નમસ્કાર મિત્રો, હવે લેન્સકાર્ટનો એક હાલ ઉભારો થઈ ગયો લેન્સકાર્ટ. એટલે લેન્સકાર્ટ શું છે, એક આ જ્યાં ચશ્મો અને કાચનું બધું બનાવવાનું છે નહીં પહેરતા એનો એક શોરૂમ, મોટા શોરૂમ બનાવ્યા છે મને આખા ભારતભરમાં ખોલ્યા છે. ઓનો માલિક પોતે પાછો હિન્દુ છે, બંસલ છે કોઈ. હવે ઓને શું કર્યું કે જે અંદર જે નોકરી કરતા હોય એના કર્મચારીઓ, એમાં જે હિન્દુ કર્મચારીઓ હોય ને જે એના હાથે દોરડો નહીં બાંધવાનો, ચોલ્લો નહીં કરવાનો, તિલક નહીં કરવાનો, પાછળ ચોટલી નહીં રાખવાની. આવું બધું હિન્દુ ધર્મમાં જે કરીએ એ તમારે કરીને તમારે નોકરી મળે નહીં, એ બધું બંધ કરી દેવાનું. અને તમારે બીજા ધર્મવાળાઓને ગમે જે કરવું છૂટી વાતને સમજો તમે આખી. એટલે વિચાર કરો કે આ જે પોતે છે હિન્દુ, ધંધો 80% પબ્લિક છે આપણી હિન્દુઓની, પણ ઓને શું કર્યું કે ટાર્ગેટ કરીને કર્યા હિન્દુઓને. આ જે હું વાત કરું છું પેલા હિન્દુ મુસ્લિમની વાત નહીં કરતો, બરાબર સમજજો તમે. આ કોઈ હિન્દુ મુસ્લિમ લડાવવાની કઈ કોઈ વાત નહીં, આખું ટાર્ગેટ સમજજો. વાત હાલ તો આપણે જે આ વિરોધ થયો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે લોકોનો આક્રોશ થાય. એટલે જે આપણે હિન્દુવાદી સંગઠનો ખરા બધો આક્રોશ કર્યો ને થોડું રેલી હાન તે બધું અંદર જ્યાં બધું કર્યું છે. પણ ઓને ટાર્ગેટ કેમ કર્યું આપણો હિન્દુ ધર્મ, હિન્દુ લોકોનું? એને ખબર જ છે કે આ સોફ્ટ છે એકદમ, આ કશું કરવાના નહીં. આ થોડો હોબાળો કરશે થોડો, અને પછી થોડું આગોબાજુ કરીને પછી એ બંધ થઈ જવાના. 2-4 જણા પર કેસ કરશે ને વળી એ વળી શું કરશે, પોલીસ પ્રોટેક્શન માગશે, દરેક શોરૂમ પર પોલીસ મૂકી દે. હવે પોલીસ મૂકવાની કોણ છે? આપણી સરકાર જ છે. કહેવાનો મતલબ બીજા ધર્મનો જો અને કોઈક ટાર્ગેટ કર્યો તો સમજણ પડી જવા કે ચમ થાય છે. હા અત્યારે તો શોરૂમે ના રહેવા દીધા તે લોકોએ. પણ આપણે એકદમ સોફ્ટ છીએ, એવું ખબર જ છે કે આ પ્રજા લેશે આપણું, આપણે ગાળો દઈશું તો આપણી વસ્તુ લેવા આવશે. આ જો હું જિંદગીની અંદર નક્કી કર્યું છે, ભલે મારે એકલાજી ફેર પડે ન પડે, બાકી હું એ કંપનીનું જીવે તો જ ચશ્મો નહીં લઉં, હું ને મારા પરિવારમાં નહીં લઈએ. સવાલ એનો નહીં યાર, સવાલ એ આપણે આમાં હિન્દુ મુસ્લિમની વાત જ નહીં, દરેક ધર્મનું મહત્ત્વ આલવું જુઓ. કોઈ ધર્મનું આપણે એવું નહીં કહેતા કે આ ધર્મનું મહત્ત્વ ના આલવું જુઓ, પણ ધંધાની અંદર આ ટાઈપનું કરે ને એટલે એ વસ્તુ ખોટી છે. પણ કહેવાનો મતલબ કે સંગઠનો વિરોધ કરે છે, પણ સરકાર જો ઊંચી છે યાર. સરકાર જે માનો કે આપણે અહીંયા ગુજરાતની અંદર કેટલા શોરૂમ છે ઓના, બરાબર છે, સુરતમાં છે, હમણાં પાલનપુરમાં છે, અલગ અલગ જગ્યાએ શોરૂમ છે. તો સરકારો ના હોય કાર્યવાહી કેમ નહીં કરતી? સરકારને તો કંઈક એક્શન લેવું જોઈએ કે ઓને જ અને દેવા કહેવાય. હું આપણી હિન્દુવાદી સરકાર કહેવાય છે, હિન્દુવાદી સરકાર કહેવાય. આ ઉભાળો થવા દીધા વાળા ફટાફટ જે તે લાયસન્સ બાયસન્સ હાથે જે તે બધું રદ કરવું પડે ને ભાઈ. જે મંજૂરી આપી હોય શોરૂમ ખોલવા માટે બધા રદ કરીને એને સીલ મારી દેવું પડે. કરી શકે સરકાર, ધારે બધું કરી શકે. અને કોર્ટમાં જાય તો કોર્ટમાં રજૂ કરે કે ભાઈ ઓને આ ટાઈપનું કામ કરી દઉં, તો કોર્ટે સમજાય કે ભાઈ આ વસ્તુ ખોટી જ છે. એમ્પ્લોયમાં ભેદભાવ ના હોવો જોઈએ. ના સરકારે નહીં કરવું, તમે લડો બરાબર. સવાલ એ કહેવાનો મતલબ શું છે કે સરકાર ધારો તો અત્યારે સરકારને ખરેખર કરી દેવું જોઈએ અને એને કડક શબ્દોમાં બતાવી દેવું જોઈએ કે ભાઈ તું જો અમારા હિન્દુ વિરુદ્ધ કામ કરે, અથવા કોઈ પણ ધર્મ વિરુદ્ધ, આપણે એવું નહીં કહે કે હિન્દુ વિરુદ્ધ, પણ કોઈ પણ ધર્મ વિરુદ્ધ કામ કરે ચલવી લેવામાં નહીં આવે. અને ટૂંકો આને તો હિન્દુઓને ટાર્ગેટ કરે. આ એક ધંધાની મોનોપોલી છે, એક બિઝનેસનું એનું એક પેલું પ્રચારનું માધ્યમ છે. અથવા કોઈને ખબર પડી કે લેન્સ કાઢવું, મને પોતાને ખબર નથી. આ તો અભ્યાસ કરતાં ખબર પડી કે ઓહો આ તો જોરદાર પ્રચાર ચાલે. અમુક મીડિયામાં તમે જોઈજો કે અમુક પિક્ચર આપવાના હોય ને એટલે અમુક તો ગમે એક ધર્મ વિશે આવું બોલી નાખવાનું, એટલે એનો જબરજસ્ત પ્રચાર થઈ જાય. અને પાછા વળી આપણે પિક્ચર જોવા જઈએ. આવું બધું છે, આ વસ્તુ આપણે સમજવાની છે. સરકારને એક્શન લેવું જોઈએ. પબ્લિક તો બિચારી પ્રયત્નો કરે છે, અમારા સંગઠનો જે છે પ્રયત્નો કરે, વિરોધ પ્રદર્શન બતાવું જ છે. હું પોતે વ્યક્તિગત બી ના કીધું કે જીવો તો હોય એ કંપનીઓ નહીં લઉં, ભલે ને ગમે થાય, સવાલ જ નહીં રહેતો. પણ કહેવાનો મતલબ એવું છે કે સરકારે તત્કાલ એને એક્શનમાં આવવું પડે. સરકારે એક્શનમાં આવી, માનો કે ચલો કોંગ્રેસની સરકાર હોય તો આપણે સમજ્યા કે હાલો ભાઈ એ હિન્દુવાદી નહીં ગણાતી, પણ આપણા તો છીએ કે નહીં, આપણે બેહાડાય છીએ બધા. તો તાત્કાલિક એની બધી મંજૂરીઓ રદ કરીને એને સીલ જ મારવું પડે, તો એને સમજણ પડી જાય. એટલે મિત્રો આ બાબત તમારું શું કહેવું છે, તમારા વિચારો રજૂ કરજો. અને મિત્રો એક વિનંતી છે કે જે ચશ્મા પહેરતા હોય ને, જે એનું લેન્સ કાર્ડનું કોઈ પણ વસ્તુ હોય ને એ છોડી દેવાની, નહીં લેવાની. કારણ કે જે આપણું ને કોઈનું નહીં, એ દરેક ધર્મને હરખું મહત્વ આલવું જોઈએ. તમારા વિચારો જણાવજો. જય હિન્દ, જય ભારત.